તમે વાંચી લો ને. અરે તું વાંચી સંભળાય રત્ના. મારા પીર લખતા હતા જેવું જેવું સાંભળ્યું તે હું તમને વાંચી સંભળાવું. આલે લખી લે પત્રી રામદેવ મોકલે રે. આ કંકોત્રી મેં તમને સંભળાવી. અરે રત્ના એ રામી કોણ? અરે રામી અજમલ આવેલા કુંવર છે. એ રત્ના એવો રખડતો ભગડતો ટંગુડિયાનો પુત્ર હતા નહીં કદી. નહીં ભડિયાળો અજમલ દાદાના ઘરે સાત પ્રભુએ અવતાર ધારણ કર્યો છે. અરે બસ તો રત્ના. અરે પ્રધાનજી આ એમ નહીં માને આને સંકટ જેલમાં પૂરો અને એન્ટરના માર ચાલુ કરો.
ધમા ધમા ભૂલવા ફીરને લાગે ધમા
અરે રત્ના, પિંગલગઢની જેલની અંદરથી તને મુક્ત કરું છું. અને હે પઢિયારો, અભિમાન આકાર છોડી મારી બેન સગુણાને કોકણગઢના રસ્તે રવાના કરજો. અને કે જૂના તમે કહેતા હતા ને, નમુરિયા ભગવતરાના ખોળે બેસાડે દીકરા ન કહેવાય. તો જો પઢિયારો, આ મારો ભમરિયો ભાલો અને મીંડળ બંધો હાથ. અરે પ્રધાનજી, બોલો મહારાજ. પેલા રત્ન રાયકાને બોલાયો. ક્યાં છે રત્નો રાયકો? જેલમાં નથી પૂર્યો, આપણે પૂર્યો લઈ જાય. રત્ના કેમ છે? બોલો. હાલમાં મહારાજા બોલો. તારા મહારાજાને કામ હોય તો આય મોકલ, મારે નહીં થવું. મહારાજા તમારે કામ હોય જાઓ. બોલાય જાય. મીઠા આવતો કામ હોય ના લઈ જાઓ. જાય ને. ના પાડે. હાલ રત્ના હાલ. હું કીધું તાર મહારાજા કામ હોય ત્યાં આવે. લઈ જાય ને. ફીરી થાવ તો લાવતી હાલ રત્ના હાલ. આવું જોઈશે. અરે રઘુર, જોયો ને મારા રામનો વર્ષો. અરે હા રત્ના, મેં તારા રામનો પરસો જોયો અને ઈ પણ મીંડોળ બધો હાથ મારા પિંગલગઢમાં દેખાય છે. માટે રાણી વાસમાં જા અને બેન સગુણાને તેડીને ચાલતો થા. અરે કાંઈ હવે રામાપીરની જય બોલો. બોલો રામા પીરની જય, બોલો ઈવા પીરની જય, બોલો મહાકાળી માત કી જય. તને હું દેખે? હું દેખે? તો ડેલી ઊંધી મૂકવું આવવું પડે. તો તું 3 વાર રામાપીરની જય બોલ. બોલો રામા પીરની જય, હિંદવા પીરની જય, મહાકાળી માતજી જય. અરે ઓ રંગ મહેલની અંદર જોતી હતી, મને કેવા સપના આવ્યા. સાહેબ મારે સાસુને જણાવું. હે આજે ઓજી બોલાવે સાસુ માયા જોડે.
સાસુમાં તમને બોલાવવાનું એક જ કારણ કે પિયરિયામાં મારો ભાઈ પરણે છે આવી રીતે મને સપના આવ્યા અને હું તમને કહું તમે સાંભળો કેવા વળી સપના આવ્યા હે આજે રતનો રાય પોરે મુજને તેડાયા અરે ઓજી વીરી વરસ બીજા તો તમારી કોઈ સંભાળ લીધી નથી તમે કહેશો રતનો રાયતો મને તેડવા આવે છે આ સાસુજી રામદેવ વીરમદેવ જેવા બે મારા ભાઈ છે સાસુજી આવી રીતે મને સપના આવ્યા અરે ઓજી સપનો સાસુ થશે તો જવા દે બહુ સારું કોઈ રાજના સામે હોય જ ને તો બાવણું ગળો ને ઠેકી ના આવે છે ઠેકી નો આવે ને હા તો ઠેકી ને આવે તો આવે જો ઠેકી બીજું હું આઈ ઠેકી ના આવજો હા તો આવે જો હા હાથ જો બાય રાખજો હાથ જો બાય રાખજો એ બાય નો રે ઠેકી સીધો રાજમાં જ આવે ત્યાં બીજા લીંડા કોણ વાળશે ઈ તમારો વાળવાના હોય થોડા હા તો વાળવી એટલે જ બાય રાખો કપ કપ ને ધોઈડા હોય ઉગાડો તો નહીં ઉગાડતા વિયાવણ તો કહો હા યા બોલો મારે બેન ને તેડો આવ્યો કયા તમારે બેન સગુના બેન આઈતીજી ક્યાં ગયા 20 વર્ષ થઈ ગયા આઈતીજી ક્યાં ગયા તો 20 વર્ષ થઈ ગયા તમે અત્યારે આવો હા દેવજી તમારે વ્યવહાર આવતા હતા અમારે વ્યવહાર હતું હા તે હું છે ના તેડો આવ્યો હું લેવા લગન છે કોના એના વીરના એને ક્યાં ભાઈ છે એના ભાઈ છે એના બે ભાઈ છે રામદેવ વીરમદેવ જેવા અરે સાસુજી તમે કહેતા હતા સપના સાચા પડશે તો જરૂર લાવવા દે સાસુજી અરે હા બહુજી તમને સાવાની તો ના નથી પડતી અત્યારે સાંભળો શું તને કેવા થાય છે બહુજી સંભળાવો એ આજે સાસુ મારા
માટે હવે જવાની રજા આપો. અરે આ સગુણા તમારે જવું હોય તો મારી જોઈને આનેથી આ 5 વર્ષના અભયને અહીંયા મૂકી અને પછી તમે જાઓ. અરે એની સાસુજી, એના મામાના લગ્ન છે, હવે તો મારી સાથે જ રાખવો પડે. અરે આ સગુણા બહુ તમારે જો પણ એના સાથે લઈ જવું હોય તો મારી કોઈ ના નથી, પણ ભાઈને તમે ઠીક ફટકો કાંઈ વાગ્યું છે તો પિંગલગઢના ઝાડમાં જોવા મુશ્કેલ પડી જશે. બહુ સારું. અરે વીરા રત્ના, અરે બોલો બેની. સાસુજી તો કડવા વેણ બોલીને ગયા છે, પણ આવું માત પિતાને તમે કહેતા નહીં વીરા. અરે હો મારી બેન, હું એને કાંઈ વાત નહીં કરું. તો વીરા ચાલો સાંજની શણગારો, આપણે ધીમા ધીમા ચાલતા થઈએ. હાલો મારી બેન. Thank you.